નમસ્કાર મિત્રો, ઘણા સમય બાદ બનાસકાંઠાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં જરૂરિયાત પ્રમાણે વરસાદ અત્યાર સુધી નહીવત છે, પરંતુ કાઠિયાવાડ, દક્ષિણ ગુજરાત ને ગમરોળ્યા બાદ આજે એવા દ્રશ્યો ઉપર આકાશમાં દેખાઈ રહ્યા છે કે હવે બનાસકાંઠાનો વારો આવ્યો છે અને આવવો જ જોઈએ. કારણ કે આખા ગુજરાતમાં એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે જ્યાં પાણીની સૌથી વધારે સમસ્યાઓ છે. મેઘરાજા આજે એવું લાગી રહ્યું છે સંપૂર્ણ જિલ્લામાં આકાશ ઉપર નજર કરતા કે હવે ચોક્કસથી બનાસકાંઠાને ગમરોળશે અને ભલે ગમરોળી નાખે પણ વરસાદ જોઈએ છે. ભલે બનાસકાંઠાને ગમરોળી નાખે પણ વરસાદ જોઈએ છે. બનાસકાંઠામાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો આ જિલ્લો છે. જો પાણી નહીં હોય, વરસાદ નહીં હોય તો આપણું ભવિષ્ય પણ નહીં હોય. એટલે જોઈ રહ્યા છો, આજે મારા દર્શક મિત્રો સાથે દ્રશ્યોને લઈને લાઈવ થયો છું અને હાલ દિયોદર છું અને આખા બનાસકાંઠામાં જવાનું છે. ચારે બાજુ ક્યાં કેટલો પડ્યો વરસાદ, ક્યાં કેવા દ્રશ્યો સર્જાયા, અને દ્રશ્યો ભલે ગમે એટલા સર્જાય, પાણી ભલે ગમે એટલું ભરાય, તળાવો છલકાઈ જવા જોઈએ, મારી બનાસ નદી આવવી જોઈએ, એટલો વરસાદ જોઈએ છે. એટલે થોડો વરસાદ આવ્યો ને હું લાઈવ થઈ ગયો એવું નથી. મને કંઈક ખુશી થાય છે કે ચલો વરસાદ આવ્યો છે તો હું મારા દર્શક મિત્રો સુધી લાઈવ થઈ અને સાચી અને સચોટ માહિતી આપું કે વરસાદ તો જોઈએ છે. આપણે વરસાદ તો જોઈએ છે ને વરસાદ એટલો બધો જોઈએ છે કે આપણે જરૂરિયાત છે, અને જરૂરિયાત કરતાં પણ વધુ વરસાદ આપણે જોઈએ છે. હાલના જે દ્રશ્યો છે એ દિયોદર વિસ્તારના છે. થોડા સમય પછી તમને હું ડીસાના પણ દ્રશ્યો બતાવીશ. જુઓ, કમેન્ટ આવી ગઈ છે, ધાનેરામાં પણ ચાલુ છે. આખા જિલ્લામાં પડવો જોઈએ ને ધબધબાટી બોલાવવો જોઈએ વરસાદ. આપણે જરૂરત છે ને ધબધબાટી, ભલે ને બોલે, ભલે ને કમર સુધી પાણી હોય, ભલે ને ચારે બાજુ તમામ રસ્તાઓ બ્લોક થઈ જાય, પણ વરસાદ જોઈએ છે. વરસાદ વગર તો આપણે આપણું જીવન પણ નહીં નીકાળી શકીએ. આપણે બનાસકાંઠામાં અત્યાર સુધી ચોમાસામાં એક પણ એવો વરસાદ નથી પડ્યો કે જેવી આપણે જરૂરિયાત હતી. આપણે જોયું લાખણીમાં એક જ દિવસમાં એક સાથે 11 ઇંચ ખાબકી ચૂક્યો, પરંતુ એ 11 ઇંચ ખાબક્યો તેમ છતાં બીજા દિવસે ત્યાં પાણી નહોતું. એટલે એ દ્રશ્યો સચોટ આપણે બતાવી રહ્યા છે કે જો 11 ઇંચ વરસાદ હોવા છતાં બીજા દિવસે ત્યાં કોઈ જગ્યાએ પાણી ન હોય તો આપણો વિસ્તાર પાણી માટે કેટલો તરસી રહ્યો છે. એટલા માટે આપણા વિસ્તારમાં વરસાદની જરૂર છે. હાલમાં આ દ્રશ્યો છે દિયોદરમાં ધીમી ધારે શરૂઆત થઈ છે, પરંતુ ચોક્કસથી લાગે છે હજુ થરાદ બાજુ નથી. ચોક્કસથી જગદીશભાઈ થરાદ બાજુ પણ આવશે. આજે આ જે વરસાદ આવી રહ્યો છે ને એ દાંતીવાડા બાજુથી આવી રહ્યો છે. એટલે ધીમે ધીમે ડીસા આવ્યો, હવે પીરડી આવ્યો, દિયોદર આવ્યો, ભાભર, કાંકરેજ અને લાખણી સુધી પહોંચ્યો છે. તો થરાદ પણ આવશે, ધાનેરામાં છે. તો આખા જિલ્લામાં આ વરસાદ આવવો જોઈએ. આપણા બનાસકાંઠાને એટલી બધી જરૂરિયાત છે કે આપણે સાવચેતી રાખશું, પરંતુ 2015-17 જેવું પૂર આવે ને તોય ચાલશે. એટલો વરસાદ જોઈએ છે બનાસકાંઠામાં. કારણ કે ભૂગર્ભ જળ છે નહીં, તળિયા ખતમ થઈ ચૂક્યા છે. ખેતી ઉપર આપણે નિર્ભર છીએ અને આપણે એમ કહીએ કે ઓહો આટલો બધો, અલ્લા પણ જેટલો આવશે એટલો ઓછો પડશે. વરસાદ જેટલો આવશે એટલો બનાસકાંઠાને ઓછો પડશે. કારણ કે હજુ તો ગઈ સાલ આ સમયે બનાસ નદી ઉપરવાસમાં 2 કાંઠે વહેતી હતી. આજ દિવસ સુધી હજુ ઉપરવાસમાં પણ બનાસ નદી નથી આવી. એટલે આપણે કેટલો વરસાદ ઓછો છે. મારા દર્શક મિત્રો, આ વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાય અને મારા શબ્દો પણ વધુમાં વધુ લોકો સાંભળે. કારણ કે આપણે વરસાદની તાતી જરૂરિયાત છે. થોડો આવ્યો ને હવે ખમૈયા કરો એવું ના કહેતા બાપ. હવે ખમૈયા કરો, મેઘરાજા એવું કોઈ કહેતા નહીં.
પરંતુ વરહો વરહો તમારી જરૂર છે. મેહુલિયા, મેઘલિયા, તમે વરહો બનાસકાંઠામાં તમારી ખૂબ જરૂર છે. અને તમે નહીં વરહો તો અમે આ જીવન કઈ રીતે ગાળશું? બનાસકાંઠા જિલ્લો એવો છે કે સૌથી વધારે પાણીની જરૂરિયાત હોય તો આ ગુજરાતમાં બનાસકાંઠાને છે. કારણ કે પહેલાં હતો સૂકો પ્રદેશ અને ત્યાં કેનાલો આવીને થોડો થોડો લીલો થયો, પરંતુ કેનાલોમાં પણ પાણી ક્યાં સુધી હશે જો વરસાદ જ નહીં હોય તો? અને બનાસ નદી અમારી જીવંત કરવી છે. સરકારશ્રી ચાલુ વરસાદે વિનંતી કરું છું કે ઉપરવાસમાં એક એવી કાચી કેનાલ બનાવો જેનાથી સીપુ ડેમ અને દાંતીવાડા બંને ડેમ ભરાય અને અમારી આ બનાસ નદી જીવંત થાય, જેથી કરીને આવનારા સમયમાં બનાસકાંઠાને જે પાણીની તંગીમાંથી પસાર થવું પડે છે, વારંવાર પાણી માટે વલખા મારવા પડે છે, પીવાના પાણી માટે રાહ જોવી પડે છે ટેન્કરોની, તો આ રાહ ના જોવી પડે. એટલા માટે ચાલુ વરસાદે લાઈવ થઈ અને સરકારશ્રી તમામ બનાસકાંઠા જિલ્લાવાસીઓને મારા ખેડૂતો વતી વિનંતી કરું છું સરકારને કે ઉપરવાસમાં પણ એક એવી કેનાલ બનાવો કે જેનું પાણી સીધું દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં ભરાય અને મારો ધાનેરા તાલુકો હોય, ડીસા તાલુકો હોય કે જે અછતવાળો વિસ્તાર છે કે જ્યાં સૌથી તાતી જરૂરિયાત પાણીની છે, એવા વિસ્તારોને આ જળ અભિયાનથી છલકાઈ દેવામાં આવે. આજે જોઈ રહ્યા છો ડીસા બાજુ પણ વરસાદ, ધાનેરામાં પણ વરસાદ, બહુ ખુશીની વાત છે. ઘણા સમય બાદ મેઘરાજા મંડ્યા છે, પરંતુ મન મૂકીને મંડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મન મૂકીને મંડે. હજુ તો તમારી ધીમી શરૂઆત છે મેઘરાજા, પરંતુ અમારી તમને એવી વિનંતી છે, મારા ખેડૂતો વતી એવી વિનંતી કરું છું એક ખેડૂત પુત્ર તરીકે કે આજે તમે એવા વરહજો કે અમારા મોઢામાંથી આહ નીકળી જાય. ઓહો હો, વાહ વાહ મેઘરાજા વાહ. તમને અમે વિનંતી કરી અને વિનંતી કરવાની સાથે જ તમે જોર પકડ્યું છે, એટલે આ જોર યથાવત રાખજો 24 કલાક સુધી. ભલે ગમે એટલા ઇંચ વરસાદ થાય, અમારે એનાથી મતલબ નથી. અમારે સતત 24 કલાક એક ધાર્યો વરસાદ જોઈએ છે. અને એ વરસાદને લઈને આજે જે ખુશીનો માહોલ સમગ્ર વિસ્તારમાં સ્થાપિત થાય તો ખેડૂતોના જે વળતા અધૂરા રહી ગયા છે એ પૂરા થાય. કારણ કે પાણી વગર મારો બનાસકાંઠા તરસી રહ્યો છે. એટલે પાણી તો મેઘરાજા તમે જેટલા વરસશો અમારે પાણીની ખૂબ જરૂર છે. એટલા માટે જે રીતે મેઘરાજા તમે સૌરાષ્ટ્રને ગમરોળ્યું, જે રીતે દક્ષિણ ગુજરાતમાં નદીઓ છલકાઈ ગઈ, નાળાઓ છલકાઈ ગયા, એવી જ રીતે અમે સજાગ રહીશું, સતર્ક રહીશું. ક્યાંય એવી તકલીફો આવે એવું અમે નહીં થવા દઈએ. અમે સતત પ્રયત્નશીલ રહીશું, લોકોને જગાડતા રહીશું, જાગૃત કરતા રહીશું. પણ તમે એવા વરહજો બનાસકાંઠામાં કે અમારે જેટલી જરૂરિયાત છે એનાથી પણ વધારે, એનાથી પણ વિશેષ વરસાદ આવે. અને અનિલભાઈ ત્યાં પણ આવશે. શાંતિ રાખો. બનાસકાંઠાની શરૂઆત થઈ છે ને આજે જોઈ શકો છો ઉપરના તમને દ્રશ્યો બતાવીશ. સંપૂર્ણ માહોલ જ એવો બનાવ્યો છે, સંપૂર્ણ વરસાદી માહોલ બનાવ્યો છે. એટલે આપણે જરૂર છે, જે રીતના જરૂર છે એ રીતના આવે તો આપણા બનાસકાંઠાના લોકો તરસી રહ્યા છે પાણી માટે, અને જેને લઈને આપણે સતત અપડેટ બનાસકાંઠામાંથી જ્યાં પણ વરસાદ થયો હશે, જ્યાં જેવો પણ હશે એ આપણે દ્રશ્યો બતાવ્યા છે. આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા ડીસા બાજુનો આનંદ થયો હતો કે આજે કંઈક મેઘરાજા મંડાશે અને મન મૂકીને મંડાશે એવા દ્રશ્યો સર્જાયા છે. ચોક્કસથી સામે તમને ખીમાણા ડીસા તરફનો હાઈવે બતાવી રહ્યો છું. સામે તમને કંઈ દેખાઈ પણ નહીં રહ્યું હોય. એટલે ચોક્કસથી આ વરસાદ જે છે એ હવે સારી એવી સ્પીડ પકડી રહ્યો છે, અને આ સ્પીડ યથાવત રહે એવી મેઘરાજાને બે હાથ જોડીને વિનંતી છે. આ મારું બનાસકાંઠા, મારું દિયોદર, મારા બનાસકાંઠાના ખેડૂતો, મારા બનાસકાંઠાના પશુપાલનો જે રીતે રાહ જોઈ રહ્યા છે તમારી, કે તમારા વગર બધું જ અધૂરું છે. મેઘરાજા નહીં હોય તો કંઈ જ નહીં હોય. એટલે આને જેટલો રહે એટલો વરહવા દેજો. કોઈ એવી પ્રાર્થના ના કરતા કે હવે ખમૈયા કર. એને ખમૈયા કરવા જ દેવી નથી. જેટલો આવે એટલો વરહવા દેવો છે.
એટલે મારા તમામ બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી રાજ ગજ્જર તમને વિનંતી કરે છે મારા દર્શક મિત્રોને કે મેઘરાજા આવે એટલા આવવા દેજો. એને કોઈ એવી વિનંતી ના કરતા કે હવે ખમૈયા કરો, એને ખમૈયા કરવા જ દેવી નથી. બનાસકાંઠામાં તો એટલો બધો વરહે કે ચારે બાજુ પાણી પાણી થઈ જાય અને ત્યાં સુધી એને કહેવું નથી કે હવે ખમૈયા કર. જોરદાર શરૂઆત કરી છે અને ખૂબ સારો માહોલ બન્યો છે, જબરદસ્ત માહોલ બન્યો છે અને આ માહોલ 24 કલાક સુધી યથાવત રહે. હાલ દિયોદરથી લાઈવ છું અને દિયોદર હાઈવેથી આ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંના દ્રશ્યો હાલ આવા સર્જાયા છે. જોઈ શકો છો અહીંયા સંસ્કૃતિ વિદ્યાલયની સ્કૂલની બસ પણ એમના વિદ્યાર્થીઓને લઈને નીકળી છે અને તમામ પ્રકારના દ્રશ્યો બનાસકાંઠાના બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી તમને બતાવવાના પ્રયાસો કરી રહ્યો છું અને ચારે બાજુના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે હાલમાં શરૂઆત થઈ છે અને આવી શરૂઆત રહે તો આપણે કંઈક જે જરૂરિયાત છે અને એ જરૂરિયાતને લઈને અને જે વિસ્તારમાં મારો નંબર છે 9978460057, જે વિસ્તારમાં વધારે વરસાદ હોય, ચારે બાજુ પાણી ભરાયા હોય એવા દ્રશ્યો, એવા વિડીયો ઉતારીને પણ મને પર્સનલી મોકલજો. હું તમારા ગામનું નામ સાથે અને તમારો વિડીયો પણ ચડાવીશ. એટલે મને તમારા વિસ્તારના વિડીયો મૂકવા પણ વિનંતી કરું છું. તમે જ્યાંથી પણ લાઈવ જોતા હો જે વિસ્તારમાં વધારે વરસાદ હોય તો ચોક્કસથી મને વિડીયો મોકલતા રહેજો. કંઈ વાંધો નહીં, મગફળી પછી ખરબશું પણ હાલ આવવા દો. મેઘરાજાને એ મંડ્યો છે તો એને મંડવા દો અને એ બધું મગફળીને બાજરીને આપણું જે અનાજ છે એ ત્યારે જ હશે જ્યારે આ વરહતો હશે ત્યારે જ. અને એ નહીં વરહતો હોય તો આપણી પાસે કંઈ નહીં રહે. એટલે એને વરહવા દો. આપણે બધું કરી નાખશું પછી પાછળથી. પણ મેઘરાજાને યથાવત રહેવા દો. સિયોરીમાં ચાલુ છે, કાંકરેજમાં ચાલુ છે, ધાંધરામાં ચાલુ છે, ડીસામાં ચાલુ છે, દિયોદરમાં ચાલુ છે, લાખણીમાં ચાલુ છે. ચોક્કસથી સરહદી વિસ્તાર સુધી સંપૂર્ણપણે બનાસકાંઠામાં અવિરતપણે વરસાદ પડે એવી દુઆ માંગુ છું. મેઘરાજા પાસે પ્રાર્થના કરું છું કે સતત વરસાદ આવે અને ધીમી ધારે નહીં પણ ધબધબાટી બોલાવે એવો વરસાદ આવે. અને અમારે એવા જ વરસાદની જરૂર છે. ખરેખર ધબધબાટી બોલાવી જ જોઈએ, કારણ કે કેટલાય સમયથી રાહ જોઈને બેઠા છીએ કે દક્ષિણ ગુજરાતમાં વરહેરો છે, કાઠિયાવાડમાં પડા બોલાવે છે, ધબધબાટી બોલાવે છે, તો મારા બનાસકાંઠામાં ક્યારે આવશે? અને આજે એ દ્રશ્યો સર્જાયા છે જેની અમે રાહ જોઈને બેઠા હતા. હાલમાં હું દિયોદરથી લાઈવ છું. બિલકુલ લાખણીમાં કોટડા ધુણસોલ કોટડામાં ચાલુ છે. મને વિડીયો મોકલવા વિનંતી. મારો નંબર છે 9748460057. જ્યાં પણ જેટલો વરસાદ હોય સારા વિડીયો મને વરસાદના અને પાણીના મોકલતા રહેજો. તમારા ગામ સાથે હું વિડીયો ચડાવીશ અને તમામ બનાસકાંઠા જિલ્લાવાસીઓ, મારા દર્શક મિત્રો, મને જે લોકો લાઈવ જોતા હોય એમને તમામને વિનંતી છે કે મને ત્યાંના દ્રશ્યો મોકલતા રહેજો. તો જગતનો તાજ ટ્રેક્ટર લઈને આવે છે રેત ભરીને. કેવો વરસાદ? સારો છે ને? બસ સર, સારો જ જોઈએ આપણે. સારા એવા દ્રશ્યો સર્જાયા છે. લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને હવે રજા માગું, ફરીવાર તમારી સાથે લાઈવ અપડેટ સતત આપતો રહીશ અને મને તમારા ગામડાના, તમારા વિસ્તારના વિડીયો મોકલતા રહેજો, જેથી કરીને હું તમારા નામ સાથે, તમારા ગામ સાથે ચડાવીશ. નમસ્કાર. ના, ચોક્કસથી જોર પકડશે, વિશ્વાસ રાખજો. ધબધબાટી બોલાવો જોઈએ, આપણે ધબધબાટીની જરૂર છે. જો દિયોદર, નેનાવા, ધાનેરા, ડીસા તમામ વિસ્તારમાં હાલ વરસાદ ચાલુ છે. આશા રાખું કે સાંજ સુધી આવા દ્રશ્યો સર્જાયેલા રહે અને ધબધબાટી બોલાવે. આવો ધીમો નહીં, ધબધબાટી. નમસ્કાર.